પાપની વાત છોડો, જે કઈ જીવનમાં તમે કર્યું છે આજથી ભૂલી જાઓ. તમે પાપનો પસ્તાવો કર્યા, તમારી આંખમાંથી આંસુ પડ્યા, પાપ તમારા ધોવાઈ ગયા છે. પણ હવે તમારું જીવન કેવી રીતે સુખમય બને અને તમારું જીવન કેવી રીતે સુધરી શકે તેના માટે તમે માર્ગદર્શન સાંભળો. ચંચલાજીને કહે છે દેવયજ્ઞ બ્રાહ્મણ કે પહેલા તો પ્રાતકાલ ઉઠો, થોડાક વહેલા ઉઠી જાઓ, સ્નાન કરી પવિત્ર બની ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરજો અને અંગ પર રુદ્રાક્ષને ધારણ કરજો અને ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરજો. જ્યાં જ્યાં શિવાલય છે ત્યાં ત્યાં ભગવાન શિવનું દર્શન કરવા માટે જજો. શાંત રહેજો અને વધારે વધારે ભગવાન શિવનું ભજન કરજો. તમારું સર્વ રીતે કલ્યાણ થશે. આવું નાનકડું માર્ગદર્શન આપી દેવયજ્ઞ બ્રાહ્મણજી જતા રહે છે. પણ ચંચલાજી એક કથા સાંભળીને પોતાના જીવનને પરિવર્તન કર્યું છે. અને જીવનમાં પરિવર્તન એ જ નવું આવર્તન હોય છે, અને તો તેનું વર્તન સુધરે. બાકી જે માણસ પોતાના જીવનને બદલે નહીં, પોતાના સ્વભાવને ન બદલે, પોતાના વાણી વર્તન ખાણીપીણીને રહેણી કહેણીને ન બદલે, એ માણસને સુખની આશા રાખવાનો કોઈ અધિકાર નથી હોતો. ચંચલાજી એક કથા સાંભળી જીવનનું પરિવર્તન કર્યું છે. ભગવાન મહાદેવની પરમ ભક્ત બને છે. અને આ શિવ મહાપણ કથા છે, તો આમાં મહાદેવની વાતો જ આવશે. એટલે શિવજીની જો વાતો તમને સંભળાવીશ. તેથી એવું તમારે નહીં સમજવું કે અન્ય ભગવાન માટે ન બોલતો, કારણ કે મને શિવ કથા કરવા માટે કહેતું, તો મહાદેવની જ કથા હું કહીશ. ભગવાન મહાદેવની પરમ ભક્ત બને છે. શંકર ભગવાનની નિરંતર પૂજા અર્ચન દર્શનમાં પોતાના જીવનનો મહત્વનો સમય આપે છે. શિવ મહાપણ સાંભળતા ભગવાન મહાદેવમાં ભક્તિ જાગી છે. ઇમામ શિવ મહાપણસ કથા વૈરાગ્યવત કથા વૈરાગ્યવત કથા દ્રષ્ટવા કાલે પ્રબુદ્ધામી. તેની દ્રષ્ટિ બદલી, તેનું જીવન બદલ્યું છે. કથા સાંભળવાથી તેની વિચારધારા બદલી છે. શિવાનુગ્રહ તો વરમ, ભગવાન મહાદેવનો કોઈ અનુગ્રહ થયો છે તેના પર. ઘણી વાર દેવ અનુગ્રહ હોય, ઘણો કોઈ વાર આપણા પુણ્યનો કોઈ અનુગ્રહ હોય. જીવનમાં ક્યારે પણ કઈ ઘટના આપણા માટે આપણા જીવનને બદલી શકે છે તેનું કઈ નક્કી ન હોય. જીવનની ઘટના, અમુક ઘટના જીવનને મોટો વળાંક આપી દે છે. તેથી સૂત પુરાણજીએ પ્રયાગ તીર્થમાં કહ્યું છે કે ચંચલાને શિવની કૃપાથી, શિવાનુગ્રહ હતો, ભગવાન શિવની કોઈ કૃપાથી કથા સાંભળવા મળે છે. અને કથા સાંભળતી તેના જીવનમાં બદલાવ અને પરિવર્તન આવ્યું છે. હવે ભગવાન વ્યાસ બોલ્યા છે, દ્રષ્ટવા કાલે પ્રબુદાસી શિવાનુગ્રહતો વરમ ઇમામ શિવ પુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્યવત કથા શ્રુત્વા વૈરાગ્યવત કથા. વૈરાગ્ય ભરેલી કથાઓ સાંભળી છે. અને ક્યારેક અવસર મળે ને તો ગરુડ પુરાણ સાંભળો. જે માણસનું મૃત્યુ થાય પછી સંભળાવવામાં આવે છે, અને એ સાંભળવા જેવું તો જીવતા સાંભળવા જેવું છે. ગરુડ પુરાણ એકવાર માણસ સાંભળે ને, શિવ મહાપણ ગ્રંથની અંદર પણ એવા વર્ણનો છે. એ જો કથા સાંભળીએ તો આપણે એ સમયે આપણામાં વૈરાગ આવે. કોઈનું થોડુંક પણ નબળું કરીએ તો નહીં, થોડુંક પણ નબળું વિચારીએ પણ નહીં. આ કથાઓ બધી ગરુડ પુરાણમાં છે. અને ચંચલાજીની કથા, ચંચલાજીએ ભગવાન મહાદેવની કથા સાંભળી તો તેના જીવનમાં વૈરાગ્ય ભાવ આવ્યો છે. હવે આવું આપણે દુઃખદ કામ ન કરવું જોઈએ, પાપિષ્ટ કર્મો ન કરવા જોઈએ. અને ભગવાન મહાદેવની પરમ ભક્ત બને છે. જ્યાં જ્યાં ભગવાન શિવજીના શિવાલયો છે ત્યાં જાય છે અને મહાદેવના ભક્તોની સાથે રહે છે. સારા માણસોની સાથે રહે, સજ્જનોની સાથે રહે છે અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગે છે. દિન રાત ભગવાન મહાદેવને યાદ કરે છે. પોતાના પાપ કર્મો ઉપર પસ્તાવો કરે છે. મારાથી કેટલા કેટલા અજાણતા પાપ કર્મો થયા છે, મારા જીવનમાં નહીં કરવાનું મેં કેટલું કર્યું છે. આ બધો જ પસ્તાવો કરી રહ્યા છે. આ જીવનમાં એક પણ પાપ કર્મ ન થાય તેની ખૂબ કાળજી રાખવી છે. ઘણા સમય પહેલાં અમરેલીમાં કથા હતી. શીતલ આઈસ્ક્રીમના જે માલિકો છે તેને કથા કરી હતી, ભૂપતભાઈ તેને. એના પિતાનું નામ દલુભાઈ. છોકરાઓ બહુ સંસ્કારી. દલુભાઈને મેં પૂછ્યું કે દલુભાઈ આટલા છોકરાઓ સંસ્કારી, આ કારણ કયું? દલુભાઈ બહુ સરસ વાત કરી હતી. બાપુ હું તો ખેડૂ માણા, પણ એટલું જરૂર હું તમને કહું છું, હું ખેતી કરતો હતો. આવું તો કોઈ સપનામાં વિચાર્યું પણ નહીં હતું. પણ જ્યારે હું ખેતી કરતો હતો
ત્યારે કોઈ દિવસ મારા ખેતરનો શેઢો મેં સળગાવ્યો નથી. કારણ ખેતરનો શેઢો સળગાવ્યો તો કેટલા જીવડાઓ તડ મરી જાય, એ પાપ લાગે. કોઈ દિવસ મેં ઘાસનો ઢગલો સળગાવ્યો નથી, કારણ કે તેમાં કેટલા જીવજંતુ મરે છે. અને પાયામાં કોઈને કોઈ પુણ્ય હોય છે, ત્યારે જ બધી ઘટના બનતી હોય છે. એક પેઢીથી કોઈ દિવસ કાંઈ થતું નથી. ભગીરથે બહુ જ પેઢીઓમાં તપ કર્યું, ત્યારે ગંગાજી ધરતી પર મળે છે. આ મને વાત બહુ ગમે. આવી બહુ સુંદર સુંદર જે પ્રેરણા આપનારી વાતો છે આપના સમક્ષ હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ, જે જ વાસ્તવિકતા છે. અને કાલ્પનિક દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. કાલ્પનિક દુનિયામાં જીવવાથી કલ્પના પૂર્ણ નથી થતી. જીવનની વાસ્તવિકતાનો માણસે સ્વીકાર કરવો જોઈએ. ચુંચુલાજી ભગવાન મહાદેવને યાદ કરે છે. વૃદ્ધ અવસ્થા છે, જીવનનો અસ્ત તો થવાનો છે, એ તો ચોક્કસપણે, એ તો કાંઈ નવી વાત છે જ નહીં. ચુંચુલાજીને મૃત્યુનું જ્ઞાન થયું છે અને મહાદેવની ભક્તિમાં અદ્ભુત શક્તિ પણ છે. જે કોઈ શિવ ભક્તિ કરે છે તેને મૃત્યુનો ભય જતો રહે છે. અને જીવનનો મોટામાં મોટો કોઈ ભય હોય તો મૃત્યુનો જ ભય છે ને. કોઈ પણ માણસને ભય લાગે છે મરવાનો, આ મૃત્યુનો ભય ચુંચુલાનો જતો રહ્યો છે. અને મૃત્યુનું જ્ઞાન થયું છે કે મારું નજદીકમાં હવે મૃત્યુ છે. દિન રાત ભગવાન મહાદેવને યાદ કરવા લાગે, શિવજીને યાદ કરે છે. અને ચુંચુલાજીને થયું કે હવે મૃત્યુ નિકટ છે, હવે મારે અન્ય પ્રવૃત્તિ વૃત્તિ ન કરવી જોઈએ. સુંદર દીપને પ્રજ્વલિત કર્યો ચુંચુલાજી અને ભગવાન શિવજીની આગળ ક્ષમા માગવા લાગે છે. ભગવાન, જીવનમાં બહુ જ પાપ કર્મો કર્યા છે, પણ મહાદેવ તારી કથા સાંભળી અને કથાનું શ્રવણ કરવા માત્રથી મારું જીવન પરિવર્તન થયું છે. ભગવાન, મને તારી કથા સાંભળવાથી તારી ભક્તિ મળે છે. ભગવાન શિવજીને આગળ ક્ષમા માગે છે ચુંચુલાજી અને ભગવાન મહાદેવની સુંદર સ્તુતિ કરે છે. ચુંચુલાજી ભગવાન શિવને કહે છે, દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ. ભગવાન શિવને કહ્યું, તમારા શરણે જે આવે છે તેને તમે આદર આપો છો ભગવાન, તેને તમે વાત્સલ્ય કરો છો. માં જે પોતાના દીકરાને પ્રેમ કર્યો એવો ભગવાન મહાદેવ તમારા ભક્તોને તમે પ્રેમ કરો છો. તાજું જન્મેલું વાસરડું, ગાય માતા જેટલો પોતાના વાસરડાને પ્રેમ કરે છે, વાત્સલ્ય કરે છે, એટલું વાત્સલ્ય મહાદેવ તમારા ભક્તોને તમે કરનારા છો. કેવી સુંદર વાત છે. ભગવાન શિવજી વાત્સલ્ય કરે છે. હે દેવ દેવ મહાદેવ, તમે દેવ નથી, વિશ્વના દરેક દેવતાઓ અને ઈષ્ટદેવ તમે ભગવાન મહાદેવ છો. આવી સુંદર ભગવાન શિવની સ્તુતિ કરી છે. દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ દીન બંધુ સ્વામીશાનો ભક્ત રક્ષા કર સદા. ભક્ત રક્ષા કર સદા. અનેક ભક્તોની રક્ષા કરી છે ભગવાન, તમે મારી પણ રક્ષા કરજો. ચુંચુલાજી ભગવાન શિવને યાદ કરતા કરતા પોતાનો અંત સમય કોઈ પણ પીડા વગર પોતાના શરીરનો ત્યાગ કરે છે. અને મહાદેવની ભક્તિમાં વિશેષ કોઈ શક્તિ હોય તો જે મહાદેવની ભક્તિ કરે છે તેને મૃત્યુની પીડા ભોગવવી પડતી નથી. આવું શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. અને જે કંઈ હું અહીંથી આપના સમક્ષ કહેવાનો પ્રયાસ કરું છું એ શિવ મહાપડ સંમત તમને વાત કરવાનો પ્રયાસ કરું છું. હું એક શિક્ષકનું કામ કરું છું. જે શિવ મહાપડ ગ્રંથમાંથી આચાર્યોની પાસેથી ભણ્યા છે એ તમારી સામે પ્રસ્તુત કરવાનું હું કામ કરું છું. આ જે કાંઈ બોલું છું એ શિવ મહાપડ ગ્રંથનું છે અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. કોઈ પણ પીડા નહીં, પીડા રહિત મૃત્યુ, વેદના રહિત મૃત્યુ. અને ભગવાન શિવજી માટે આપણે સૌ બોલીએ છીએ, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. કર્મના બંધનોમાંથી મુક્ત કરનારા ભગવાન શંકર છે. બાકી કર્મની પીડા તો ભોગવી જ પડે. આપણે જેવા કર્મો કરીએ તેવા સુખ દુઃખના અનુભવો આપણને આપણા જીવનમાં થાય. પણ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું મહાદેવની જે ભક્તિ કરે છે એ કર્મના બંધનોમાંથી છૂટી જાય છે. તેથી ચુંચુલાજી કર્મના બંધનોમાંથી છૂટી ગયા. ક્યારે? ભગવાન શિવનું સ્મરણ કર્યું, ભગવાન મહાદેવનું અર્ચન કર્યું, ભગવાન શિવનું દર્શન કર્યું છે. અને ચુંચુલાજી ભગવાન શિવની ભક્તિ કરતા કરતા
સુખપૂર્વક તેનું મૃત્યુ થાય. મૃત્યુ તો થવાનું જ છે. ભલે આપણે સ્વીકારવા તૈયાર નથી, આપણે માનવા તૈયાર નથી. કોઈના મરણમાં જાય તો આપણને એવું છે કે આપણે તો અમર જ છીએ, એ તો એનું મૃત્યુ થયું છે. પણ કોઈથી વિચાર્યું કે આ જગ્યાએ આપણે પણ મરવાનું છે? સ્મશાન યાત્રામાં ગયા હોય ને સ્મશાનના લાકડા ખડકાતા હોય ને સ્મશાનની શૈયા પર જે માણસ સૂતો હોય, આપણે પણ એકવાર વિચારવું છે કે આ જગ્યાએ આપણે સૂવાનું છે. તો માણસ ઘણા બધા કામો કરતો અટકી જાય છે અને પોતાના જીવનને ઘણીવાર સાર્થક બનાવી શકે છે. પણ જ્યાં સુધી સ્મશાનમાં હોય ત્યાં સુધી ડાયો ડમરો હોય, સ્મશાનીય વૈરાગ્ય કહેવાય છે. સ્મશાનમાંથી બહાર નીકળે અને સ્નાન કરી લે, હતો ત્યાંનો ત્યાં. એમાં કોઈ ફરક, કોઈ બદલાવ આવતો નથી. જીવનનું બહુ જ મૂલ્ય છે, જીવન બહુ મૂલ્યવાન છે. જીવનની એક એક પલને સમજવી જોઈએ. આ 3 કલાક આપણે સમય વેસ્ટ નથી કરતા, સમયને બેસ્ટ બનાવવાનું કામ કરીએ છીએ. ઘણા લોકો એમ કે કથા સાંભળીને સમયનો વેસ્ટ કરીએ. વેસ્ટ નહીં, આપણા સમયને બેસ્ટ બનાવીએ છીએ. આપણે આપણા જીવનની પળોને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. કથા એ નાણાંનો વ્યય નથી. નાણાંનો વ્યય તો બાલીજીને લોકો કરે છે. નાણાંનો વ્યય તો ક્યાં ક્યાં આપણા છોકરાઓ પહોંચે ત્યાં નાણાંનો વ્યય કરે છે. કથા એ નાણાંનો વ્યય નથી, એ સમયનો બગાડ નથી. પણ ઘણા માણસોને ખબર નથી કે કથા વસ્તુ શું છે. કથા એ આધ્યાત્મિક મોટિવેશન છે. જીવનની એક એક પળનો ઉપયોગ કરતો થઈ જાય, માણસ થનગનતો થઈ જાય, માણસ ચાલતો થઈ જાય, એમ નહીં માણસ દોડતો થઈ જાય છે. માણસને ઝઘડવામાં આવે છે. ભલે કથામાં ઊંઘી જાય, એનો વાંધો નથી, પણ ખરેખર કથા એ માણસને ઝઘડવાનું કામ કરે છે. તેથી જીવનમાં આવા કાર્યો કરવા જોઈએ. અને બહુ ઓછા માણસો હોય છે પોતે કથાનું આયોજન કરી શકતા તો નથી, પણ જે કથા કરતા હોય તેને પણ રોકવાનું કામ કરતા હોય. પણ એટલું જરૂર યાદ રાખજો, આંગણે આંગણે દીકરાના લગ્ન થાય છે, આંગણે આંગણે દીકરીઓના લગ્ન થાય છે. કેટલાના આંગણે કેવા લગ્ન છે, કેટલા રૂપિયાની પત્રિકા હતી, કોઈ યાદ નથી રાખ્યું. પણ આ ભગવાનની કથા જેને જેને કરી છે, દુનિયા તેને યાદ કરે છે. પ્રભુનું કાર્ય કરવું જ જોઈએ. આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા, ઋષિમુનિઓની પરંપરા અને આપણા પૂર્વજોની આ પરંપરા છે. તેથી મારા જજમાનના બહુ વખાણ નથી કરતો હું, અને વખાણ કરવા સારું પણ ન લાગે ને. પણ જે કાં આપણને 9 દિવસ લાભ મળ્યો છે એ ફક્ત ને ફક્ત ચંદુભાઈ ગજેરાના પુણ્યના ફલ સ્વરૂપે આપણને લાભ મળવાનો છે. અને પ્રભુ કાર્યની અંદર આપણું કમાયેલું ધન ખર્ચ કરવું, ધન અર્પણ કરવું, એનાથી મોટો યજ્ઞ કયો કહેવાય ભાઈ? ભલે એમાં બધા નહીં સુધરે એ તો આપણને પાકો ભરોસો છે. પણ કોઈ તો જે હોય, જે કથા સાંભળીને પોતાના જીવનને પરિવર્તન કરે, પોતાના જીવનને બદલી શકે છે, પોતાના જીવનમાં નવું વિચારી શકે છે. તેથી કથા એ યજ્ઞ છે. યજ્ઞોનો પણ યજ્ઞ કથા. કથા એ પૂજા છે, કથા એ સાધના છે, કથા અનુષ્ઠાન છે, કથા એ ઉપાસના છે. તેથી જીવનમાં ભગવાને આપણને કઈ સારા દિવસો આપ્યા તો સારા કામો કરવા છે. આ જીવનને ઉજ્જવળ બનાવવા માટેનું સુંદર માર્ગદર્શન એ ભગવાનની કથા છે. અમારું સુંદર એક અમે કીર્તન બનાવ્યું છે, આયા જો જગ મેં કર લે ભલા. આપણને જીવન મળ્યું છે તેવા કામો આપણે કરેલી, જેથી કરી સમાજ અને દુનિયા આપણને ગૌરવથી યાદ કરે. જગ में कर ले तू सेवा.
જગ એટલે જગત આયા જગ મેં કર લે તું સેવા કર, સારા કામો કર. હમણાં જે ગામડામાં કીધું તો એક બેન સમજ્યા નહીં હોય તો ગાતા થે કે આયા જો ઢગ મેં, આપણે ઢગ આવે ને ગામડામાં, આયા જો ઢગ મેં કર લે તું ઢગ ઢગ નહીં મેં તો જગ. અમે કહીએ પગમાં ઘૂંઘર બાંધી શિવ તાંડવ કરે, શિવ નૃત્ય કરે, પગમાં ઘૂંઘર. હવે બેનો બેઠી બેઠી ગાતી દે પગમાં ઉંદર બાંધી, તો ઉંદર નહીં ઘૂંઘર. સાંભળે કઈ સમજે કઈ ને પછી ગાય પાછું બીજું કઈ. સુંદર ભગવાન નહીં જાગૃત કરનારું સુંદર પદ છે. આ રચના અમારી કથામાં જે કઈ જાજબાગી ગાશ એ લગભગ અમારી બધી રચનાઓ છે. સાંભળેલું સાંભળું તમે સાંભળો છો. હવે હું નગર મેં જોગે આયા કયા કરું, શક્તિ કરો સાથ. અહીં મારે ભજન કલાકારો ને મોટા મોટા એમ દુપટો કરો ત્યારે કાનમાં કહી દઉં છું સાંભળેલું સંભળાવવાનું નહીં મને. નવી કોઈ રચના હોય, નવું કોઈ ભજન હોય એ તમે સંભળાવો. તેથી દેશી ભજનો જરૂર ગાઈ શકાય પણ એ બધું સાંભળેલું હોય કંઈક નવું વિચારી, કંઈક નવી દિશા, કઈ નવું રૂપાંતર કર્યું. તેથી સુંદર પદ છે માનવ દેહ. માનવ દેહ મહાપદાર્થ પારસ કી હે ખાની, પારસ કી હે ખાની. માનવ દેહ महापदार्थ पारस की है खानी, पारस की है खानी. इतनी टूट कर शिव को समर ले, नितने टूट कर शिव को समर ले, जीवन धन्य बना ले. भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले. गाइए साथ में. आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा. जाना एक दिन लगेगा, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. એ મહાદેવ, એ મહાદેવ. અરે તાલી મહાદેવને વાગે, તાલીથી સ્ફૂર્તિ મળે, રોગ પ્રતિકારક શક્તિ વધે. આ વિજ્ઞાન નથી મહાવિજ્ઞાન. संत चरण रज अंग लगाओ, चरणों में शीश नमाओ, चरणों में शीश नमाओ. संत चरण रज अंग लगाओ,
कहे तो शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए। गिरी कहे तो शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए। मानव गावे, दानव गावे, मानव गावे, दानव गावे, सब देव शिव गुण गावे। भजन तु कर ले शिव का, भजन तु कर ले शिव का, भजन तु कर ले शिव का। आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा। जाना एक दिन अकेला, भजन तू कर ले शिव का, 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 भजन तू कर ले शिव का। જીવન પર્યંત સંચોલાએ પાપ કર્મો કર્યા છે, પણ અંત સમયે ભગવાનની કથાનું શ્રવણ કરતા જીવનનું પરિવર્તન કર્યું છે. ભગવાન મહાદેવની પરમ ભક્ત બની પીડા રહિત જેનું મૃત્યુ તો થવાનું છે, પણ કઈ રીતે થાય એ બહુ મહત્વનું છે. અમારા ગામમાં એક બેચરભાઈ રામાણી હતા, આપણે લેવા પટેલ. તો દર સોમવારે અમારું જંગલમાં શિવાલય દર્શન કરવા આવે. એક પણ સોમવારે ચૂકે નહીં, વાવાઝોડું હોય, વરસાદ હોય, ગમે સ્થિતિ હોય, આવે. પવિત્ર શ્રાવણ મહિનો આખો મહિનો આવે. હવે ગઢપણના ધર્મો પછી નિભાવવા બહુ અઘરા પડે છે. વયો વૃદ્ધ થયા તો પણ આવતા રહ્યા, આવતા રહ્યા, આવતા રહ્યા. શરીરમાં કોઈ રોગ નહીં. અને ભગવાન મહાદેવન જે પરમ ભક્તો હોય ને રોગ રહિત જ હોય. એના હાઈ બીપી હોય ને લોહી બીપી હોય. હાઈ બીપી કોને થાય? સંસારમાં જે હાય હાય કર્યા કરે એના હાઈ બીપી થાય. નખમાં રોગ નહીં આ બાપાને, મોટી ઉંમરના દાદા. અને મહાદેવના પરમ ભક્ત રામાણી પરિવાર. અમારી બાજુમાં રામાણી પરિવારના જેટલા ખેતરો છે બધા શિવ ભક્ત ખરા, પણ બધાના કૂવામાં પાણી જતા રહે. પણ ભગવાન શિવની એવી કૃપાને રામાણી પરિવારના જેટલા કૂવા એમાં કોઈ પાણી ખાલી ન થાય. આટલી બધી તેની માન્યતા મહાદેવ પ્રત્યે. આવા તો ઘણા બધા દાખલાઓ, જીવંત દ્રષ્ટાંતો આને કહેવાય, કાલ્પનિક દ્રષ્ટાંત ન કહેવાય. એમાં સોમવાર હતો અને સવારમાં ભગવાન મહાદેવનું દર્શન કરવા જવા માટે તૈયાર થયા. ફાળીઓ નાખ્યું, ખંભાને પાઘડી બાંધીને જોડા પહેર્યા. તો બાપાને છાતીમાં દુખવા લાગ્યું. હવે નખમાં રોગ નહીં આમને, આ દાદાને બેચરભાઈને. તો બેસી ગયા, હાલી ન શીખ્યા. છોકરાનું કીધું કે આજે હાળું કે શિવાલય જવું છે ને સોમવાર છે ને શરીર સાથ નહીં આપે એવું લાગે છે. દીકરા એક કામ કરે, બળદ ગાડું બાંધતું. છોકરાએ ગાડું જોડ્યું. આ ઘણા સમય પહેલાંની વાત, લગભગ 32-33 વર્ષ પહેલાંની વાત છે, બહુ સમય પહેલાંની. એનાથી પણ વધારે હોઈ શકે, 35 વર્ષની આસપાસની વાત. તો છોકરાએ ગાડું બાંધ્યું. છોકરા બધા સંસ્કારી ભગવાનના ભક્ત, એટલે બધા આખો પરિવાર. અને સંસ્કાર માણસને સુખ આપે, શાંતિ આપે. આપણા છોકરા માટે સંપત્તિ ભલે ઓછી ભેગી કરીએ, પણ આપણા છોકરાઓને ખૂબ ભગવાન પ્રત્યે, સત્સંગ પ્રત્યે તેને સંસ્કારિત બનાવવા બહુ મહત્વનું છે. ઘણા માણસો તેમાં નિષ્ફળ જાય. તો છોકરાઓ ડાયા એટલે તરત બળદગાડું બાંધ્યું ને એમાં કાંઈક પાથરું, દાદાને હુવડાવે ને ચાલો. કે બેચર બાપા કે જલ્દી ગાડું ચલાવો, કે મારે શિવાલય જવાનું જ મોડું થયું છે. છોકરાઓએ ગાડું ચલાવ્યું, ગાડામાં સૂતા
ગાડું ડેલાની બહાર જે નીકળે છે ત્યાં બાપાની આંખ શાંતિપૂર્વક બંધ થઈ ગઈ. પીડા રહિત મૃત્યુ, વેદના રહિત મૃત્યુ, પૂર્ણ આયુ ભોગવીને મૃત્યુ. પણ એ સોમવાર હતો, એ દાદા બળદગાડામાં સૂઈ ભલે શિવાલય ન પહોંચ્યા પણ મોટા શિવાલયનો દરવાજો તેને ખખડાવ્યો સોમવારના દિવસે. આ શિવ ભક્તિના પ્રમાણો છે બધા. અને તમે જુઓ બીજા સોમવારે તેના ઘરના દાદીમાં બીજા સોમવારે પ્રેમપૂર્વક હેમખેમ શાંત થઈ ગયા. આને કહેવાય સપ્તપદીના કોલ. લગ્નમાં આપણે આપીએ ને કે અમે સાથે રહેશું, સાથે જીવશું. આ મારા ગામની સત્ય ઘટના. મારું ગામ મોટા ઝીંઝુડા. આમાં ઘણા એ બાજુના બધા હોય જ. જંગલમાં મારું શિવાલય. આવા અનેક શિવ ભક્તોના દ્રષ્ટાંતો પીડા રહિત એના મૃત્યુ થયા છે. ચંચુલાજીએ કેટલા પાપ કર્મો કર્યા, પણ અંત સમયે ભગવાનની કથા સાંભળી, વાણી વર્તન બધું જીવનનું બદલીને ભગવાન મહાદેવને સમર્પિત થાય છે. અને તેનું શરીર શાંત થયું ભગવાન મહાદેવને યાદ કરતા કરતા. અને માન સન્માન સાથે ચંચલાજીને ભગવાન મહાદેવના ગણો શિવલોકમાં લાવે છે. યમરાજાએ વચન આપેલું છે, મહાદેવની જે ભક્તિ કરે તેનું સન્માન કરીશ, એવું યમરાજાએ શિવ મહાગ્રંથમાં યમરાજની શિવ ભક્તિનું બહુ મોટું વર્ણન છે. યમરાજા મહાદેવના પરમ ભક્ત છે, એના માટે શિવ ભક્ત સન્માનિત છે. માન સન્માન સાથે ભગવાન શંકરના ગણો શિવલોકમાં લાવે છે. અને ભગવાન મહાદેવ બિરાજે છે અને ગણો કહે છે, ચંચલાજી તમારી ભક્તિનું ફળ છે. ભગવાન મહાદેવ બિરાજે, જાઓ દર્શન કરો ભગવાન શંકરજીના. ચંચલાજી ભગવાન મહાદેવની સામે ઉભા રહે છે, ભગવાન શિવનું દર્શન કરે છે. પણ ભગવાન મહાદેવને કહે છે, ભગવાન એવું તો મારું કેટલું પુણ્ય કે ભગવાન મહાદેવજી મને શિવલોક પ્રાપ્ત થયો છે. ભગવાન શિવ કહે છે, ચંચલાજી ભલે જીવન પર્યંત તમારથી અજાણતા જે કાંઈ પાપ કર્મો, જે કાંઈ કુકર્મો થયા તે થયા, પણ મારી જે ભક્તિ કરે છે તેના પાપ કર્મો અને કુકર્મોમાંથી અને કર્મોના બંધનોમાંથી હું મુક્ત કરું છું. ભલે થોડી તમે ભક્તિ કરી, પણ તમે ભગવાન મહાદેવના લોકના અધિકારી બન્યા છે. અને ભગવાન શંકરજી ચંચલાને કહે છે કે હે ચંચલાજી તમે કઈ મારી પાસેથી વરદાન માગો. ચંચલાજી કહે છે, ભગવાન મારો માગવાનો કયો અધિકાર, જીવન પર્યંત મેં પાપ કર્મો કર્યા, એ તો ભગવાન મહાદેવ આપની કથાનું મેં શ્રવણ કર્યું અને કથા સાંભળતા મારું જીવન પરિવર્તન થયું. અને ભગવાન મહાદેવજી મને આપનું લોક પ્રાપ્ત થયું, મને મહાદેવજી આપના દર્શન થયા. મારો માગવાનો કોઈ અધિકાર નથી. અરે ચંચલાજી તમને જે યોગ્ય લાગે તે માગી શકો છો. ચંચલાજીએ કહ્યું, ભગવાન મહાદેવ વધારે અધિક તો તમારી પાસે મારે નથી માગવું, પણ એટલી પ્રાર્થના ભગવાન સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી ભગવાન મહાદેવ આપના લોકમાં મને નિવાસ મળે ને આપનું દર્શન કરો, આપને ગણ બનો. ભગવાન મહાદેવજી કહે, ચંચલાજી જરૂર આપના પુણ્યના ફલ સ્વરૂપે આપ મારા ગણ બનવાને અધિકારી છો, પણ સાંભળો ચંચલાજી. જો જરા કોણ આવે છે? ચંચલાજી જોવે છે, આ મા પાર્વતી આવી રહ્યા છે. મા પાર્વતી ભગવાન શંકરજીની બાજુમાં બિરાજમાન થાય છે. ભગવાન શિવ કહે છે, ચંચલાજી હું તમને વરદાન આપું છું, આપ મારા ગણ બનવાને યોગ્ય છો, પણ વિશેષ કરીને હું તમને વરદાન આપું છું, હે ચંચલાજી તમારી ભક્તિના ફલ સ્વરૂપે તમે આજથી પાર્વતીના સખી બનો, એવું હું તમને વરદાન આપું છું. અને ચંચલાજી માતા પાર્વતીની સખી બને છે. વિશ્વ માલકીન ભવાની આદ્ય શક્તિ પાર્વતીની સખી બની દિવ્ય રૂપ મળ્યું છે, દિવ્યતા મળે છે, સુખ મળ્યું છે. હવે મોટા ઘરની કોઈ બહેન હોય અને તે આપણી બહેનપણી હોય તો પણ આપણને ઘણા રાજીપો થાય. હવે આ તો શંકર ભગવાનની પત્ની સ્વયં પાર્વતીની સખી બને, એનો તો મહિમા કોણ કહી શકે છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ પુરાણમાં આ વસ્તુનું સુંદર વર્ણન કરે છે. પાર્વતીયા પાર્વત્યા સકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્યરૂપિણી. દિવ્ય રૂપ મળ્યું છે, પાર્વતીની સખી બની છે, દિવ્યતા મળે છે. સ્વસખી દિવ્ય રૂપિણી. ભગવાન બોલે છે દિવ્ય સુખોનો પ્રાપ્ત છે, દિવ્ય સુખો મળ્યા છે, પાર્વતીની સખી બને છે. ભગવાન કહે છે, દિવ્ય સૌખ્યાન્વિતા તત્ર ચંચુલા
વિદુંગ પ્રિયા ચંચુલા વિદુંગ પ્રિયા. ચંચુલા કોણ? તો કે વિદુંગ પ્રિય, વિદુંગની પત્ની ચંચુલાજી પોતાના સત્કર્મોને પોતાના ભજનના ફલ સ્વરૂપે પાર્વતીની સખી બને છે અને ભગવાન મહાદેવના લોકમાં રહેવા લાગે છે. સમય વીતવા લાગ્યો છે, સુંદર સુખોનો અનુભવ કરે છે, શિવલોકમાં રહે છે, પાર્વતીના સખી છે, ભગવાન શિવનું દર્શન કરે છે, દિવ્યતાનો અનુભવ કરે છે. આ ચંચુલાજી એક દિવસ માં પાર્વતીને કહે છે કે માં, મારે તને કઈ પૂછવું છે. માં પાર્વતી કરે, ચંચુલાજી પૂછી શકે છે. કહે, માં હું જ્યારે મનુષ્ય હતી ત્યારે મારા પતિનું નામ વિદુંગ હતું. એને તો બહુ જ પાપો કર્યા. મેં પણ માં બહુ જ પાપ કર્યા હતા, પણ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતા મારા જીવનને મેં પરિવર્તન કર્યું અને ભગવાન શિવની ભક્તિ કરી તો મહાદેવની ભક્તિના ફલ સ્વરૂપે માં હું તારી સખી બની. પણ મારો પતિ વિદુંગ પાપકર્મ કરતા કરતા તેનું મૃત્યુ થયું. તેની ગતિ કઈ થઈ માં, મને તું કહી શકે છે? એ સમયમાં પાર્વતીએ જોયું, સાંભળ ચંચુલા, તારો પતિ વિદુંગ બહુ જ બધા પાપ કર્મો કર્યા, અનેક પ્રકારના નરકોની યાતના ભોગવી, પાપ પુરાણ થયા, વિંધ્યાચલ પર્વતની ગુફામાં પીડા ભોગવે છે, રુધિરના આંસુથી રુદન કરે છે, બહુ દુઃખી છે. હવે ચંચુલાજી કહે છે, માં મારા પતિ માટે હું શું કરી શકું જેથી કરીને સુખી થાય, તેનું પણ મંગલ અને કલ્યાણ થાય. ત્યારે માં પાર્વતી કહે છે, ચંચુલા, તારો પતિ જો મહાદેવની કથાનું શ્રવણ કરે અને તારા પતિને શિવજીના ચરણોમાં જો પ્રેમ થાય અને ભગવાન મહાદેવની કથા સાંભળવામાં તેની પ્રીતિ જાગે, શ્રવણ પ્રીતિ લાલસા, તો જરૂર તે જીવાત્માનું મંગલ થશે. જ્યારે ચંચુલાજી કહે છે, માં સાંભળ, મારો પતિ જ્યારે મનુષ્ય તો ત્યારે તેને કથા સાંભળવાનો વિચાર ન કર્યો, કથા સાંભળે, હવે તો પ્રેત બન્યો, હવે તો કથા તેને કોણ સંભળાવે? હવે તો ભૂત બની, પ્રેત બની, વિંધ્યાચલ પર્વતની ગુફામાં પીડા ભોગવે છે. માં હવે તો સંભવ કઈ રીતે બને? મનુષ્ય અવતાર જ્યારે હતો તેની પર અવસર હતો ત્યારે કરી ન શક્યો, હવે તો પ્રેત બન્યો, હવે તો કઈ રીતે કરી શકે છે? અને મનુષ્ય જન્મ એવો એક જન્મ છે કે આ જન્મમાં બધું જ આપણે કરી શકીએ છીએ. સત્સંગ કરી શકીએ, સેવા કરી શકીએ, પુણ્ય કરી શકીએ, ઘણું બધું કરી શકીએ, તીર્થયાત્રા કરી શકીએ, અર્ચન, પૂજા, દર્શન, તપ, સાધન, અનુષ્ઠાન બધું જ આ મનુષ્ય અવતારમાં માણસ બધું જ કરી શકે છે. અન્ય કોઈ અવતારની અંદર આપણે આ બધું કરી શકતા નથી. ભગવાન આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. માતા પાર્વતી ચંચુલાને સમજાવે છે, એક કામ કર ચંચુલા, તારી સેવાથી બહુ પ્રસન્ન છું, તારા પતિની ગતિ માટે આપણે કોઈ યુક્તિ કરીએ. શું કરીએ માં પાર્વતી કહે છે, ગાંધર્વ રાજને બોલાવું છું, જે ગાંધર્વનો રાજા છે. ગાંધર્વ રાજ આવે છે, જેનું નામ તુંબુરુજી છે, જે ભગવાનની કથા ગાવામાં બહુ જ કુશળ છે. માતા પાર્વતી કહે છે, તુંબુરુજી, તમે વિંધ્યાચલ પહાડમાં જાઓ અને વિંધ્યાચલની અંદર જઈને ભગવાન મહાદેવની કથાનું ગાયન કરો. અનેક ઋષિ મુનિઓ ત્યાં તપસ્યા કરતા હશે, એમને કથા સાંભળવાનો અવસર મળે. અને વિશેષ કરીને એ વિંધ્યાચલની ગુફાની અંદર એક વિદુંગ નામનું પ્રેત રહે છે, અતૃપ્ત છે અને રુધિરના આંસુથી રડે છે, બહુ દુઃખ ભોગવે છે. એને દુઃખમાંથી મુક્ત કરો અને તેને કથા સાંભળો તો જીવાત્માનું મંગલ અને કલ્યાણ થાય, તે જીવાત્માનું સુખ થાય. તેથી માતા પાર્વતીને કહેવાથી ગાંધર્વ તુંબુરુજી વિંધ્યાચલ પહાડમાં જાય છે. વિંધ્યાચલ જઈને ભગવાન શિવજીની કથાનું ગાયન કરે છે. ખૂબ હૃદયથી ભાવથી ભગવાન મહાદેવના પ્રસંગો વર્ણવે છે. ભગવાન શિવજીને અનેક સ્તુતિઓ ગાય છે, સ્તવનો ગાય છે, અષ્ટક ગાય છે, ભગવાન શિવજીનો ખૂબ મહિમા ગાય છે. પણ પેલો પ્રેત, પેલો વિદુંગ છે, એ કથામાં નથી આવતો, પણ મંત્ર શક્તિનો પ્રયોગ કરી અને આ વિદુંગને, આ પ્રેતને કથાનું શ્રવણ કરાવે છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, કથા સાંભળતા સાંભળતા વિદુંગ પાપમાંથી ધીરે ધીરે મુક્ત થવા લાગે છે અને ભગવાન શિવજીના ચરણોમાં તેને પ્રેમ થવા લાગે. શિવસ્ય શરણમ વ્રજ, શિવાનુગ્રહ તો સર્વ પાપ. શિવના ગ્રહથી, શિવના બહુ જ અનુગ્રહથી તે વિદુંગ પણ પાપમાંથી મુક્ત થવા લાગ્યું. માં ભૈશી દ્વિજ પત્ની ચંચુલાની પ્રાર્થનાથી આ વિદુંગને ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે. ભગવાન કહે, માં ભૈશી દ્વિજ પત્ની ત્વં શિવસ્ય શરણં વ્રજ.
વિશ્વાનું ગ્રહતઃ સર્વં પાપં સદ્યોનિ નશ્યતિ. જીવનના દરેક પાપોમાંથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી મુક્ત થાય છે. અને આ પિશાચા ભૂત પ્રેત જે પીડા ભોગવી રહ્યો હતો એ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા લાગ્યો છે. અને ભગવાન શિવની કથાનું શ્રવણ કરવાથી આ બિદુંગ નામના પ્રેતને પુણ્ય નથી મળ્યો, મહાપુણ્ય પ્રાપ્ત થયું છે. કારણ કે શંકર ભગવાનની સાથે જે જે વસ્તુ જોડાયેલી છે એ પુણ્ય નથી, એ મહાપુણ્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે આ શિવ પુરાણ નથી કહેતા, શિવ મહાપુરાણ કહીએ છીએ. ભગવાન શિવજીને દેવ નથી કહેતા, આપણે મહાદેવ કહીએ છીએ. શિવજીની પૂજાને પૂજા નથી કહેતા, મહાપૂજા કહીએ છીએ. શંકર ભગવાનને આરતીને આરતી નથી કરતા, તેને મહાઆરતી કહીએ છીએ. ભગવાન શિવજીના પ્રસાદને પ્રસાદ નથી કહેતા, મહાપ્રસાદ કહીએ છીએ. ભગવાન શિવજીને રાત્રિને રાત્રિ નથી કહેતા, મહાશિવરાત્રિ કહીએ છીએ. ભગવાન મહાદેવની કથા અદ્ભુત નથી, મહાઅદ્ભુતામ કથામ. કથા સાંભળનારો ભાગ્યવાન નથી, મહાભાગ્યવાન છે. કથા સાંભળવાથી પુણ્ય ન મળે, કથા સાંભળવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય. આવું શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છે. તેથી આ બિદુંગને, આ પ્રેતને કથા સાંભળતા પિશાચને મહાપુણ્ય મળ્યું છે. આવું ભગવાન વેદવ્યાસજી શિવપુરાણ ગ્રંથમાં કહ્યું. સપિશાચો મહાપુણ્યમ. આ પ્રેતને મહાપુણ્ય પ્રાપ્ત થયું છે. શ્રુત્વા શિવ પુરાણકમ. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવાથી મહાપુણ્ય મળ્યું છે. જે પાપનો જે કલેશ હતો, જે કલહ હતો, જે કલમાશ હતું, એ બધું જતું રહે છે. વિધુય કલુષમ સર્વં જૌપૈશાચકં વપુ. ભૂતનું શરીર છૂટી ગયું, પિશાચનું શરીર છૂટી ગયું. શું કહ્યું? જૌપૈશાચકં વપુ. વપુ મતલબ શરીર.